ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ઓકે, તો આપણે લાસ્ટ લેક્ચરમાં કેપેસિટરોનું શ્રેણી અને સમાંતર જોડાણ સ્ટડી કરેલું હે ને. અચ્છા, તો એ 2 માર્ક્સની થિયરી હતી બંને. શ્રેણી જોડાણ માટે કુલ કેપેસિટન્સ અને સમાંતર જોડાણ માટે કુલ કેપેસિટન્સ માટે, હે ને. તો એક શ્રેણીનો અને એક સમાંતરનો એવા 2 ઈઝી દાખલા છે આપણા સ્વાધ્યાયમાં. તો એ છે આપણી પાસે સ્વાધ્યાયનો 6થો અને સ્વાધ્યાયનો 7મો. એમ 2 એ એકદમ ઈઝી દાખલા, બરાબર. અચ્છા, પણ કુલ કેપેસિટન્સ શ્રેણી જોડાણ માટે આપણું સમીકરણ શું હતું અને સમાંતર જોડાણ માટે શું હતું, બસ એટલું તમારે યાદ રાખવા પડે. તો સમાંતર જોડાણમાં હોય ને કેપેસિટર, હા, તો કુલ કેપેસિટન્સ સમાંતર એટલે સીધો સરવાળો. એટલે સમાંતર જોડાણ માટે C બરાબર C1 C2 C3 આવી રીતે જેટલા પણ હોય એટલા બધાનો સમાંતર સીધો સરવાળો કરી દેવાનો, હા ને. પણ શ્રેણીમાં હતું તો ત્યારે સીધો સરવાળો નહીં હતો, ઉલટો સરવાળો હતો. એટલે સમતુલ્ય કે કુલ કેપેસિટન્સ 1/C બરાબર 1/C1 1/C2 આવી રીતે લેવાનું. ને આવું બધું તમે 10મા ધોરણમાં અવરોધો માટે ભણી ગયા ને, શ્રેણી સમાંતરનું. હા, ઓકે. તો અવરોધો કરતા કેપેસિટરનું ઉલટું આવે, બરાબર. તો એ આપણે સાબિત કરેલું છે. ક્લિયર? ઓકે. તો હવે આપણે જોઈએ પહેલા સ્વાધ્યાયનો 7મો દાખલો જોઈએ પહેલા. સમાંતર જોડાણ માટે સમાંતર સીધો સરવાળાથી થશે, હા ને. ચાલો તો પહેલા 7મો દાખલો જોઈએ. ચાલો તો 7મા દાખલામાં શું કીધું? 2 પિકોફેરડ, 3 પિકોફેરડ અને 4 પિકોફેરડ. પિકો એટલે 10⁻12. એવા 3 કેપેસિટરોને શેમાં જોડેલા છે? સમાંતર જોડાણમાં જોડેલા છે, બરાબર. પછી આપણી પાસે 2 સવાલ છે. તો આપણે શું કર્યું કે આપણે એ લોકોએ સમાંતર જોડાણ કીધું એટલે જો C1 બરાબર 2, C2 બરાબર 3 અને C3 બરાબર 4 પિકોફેરડ ને જો સમાંતરમાં લઈ લીધા, એકની નીચે, હા ને. અને સવાલ બી માં એમ કીધેલ છે સમાંતરમાં જોડ્યા પછી 100 વોલ્ટનો સપ્લાય મૂકવાનો. એટલે એ લોકોના 2 છેડા ઉપર આપણે કેટલા વોલ્ટનો સપ્લાય લીધેલો છે? 100 વોલ્ટનો લીધેલો છે. ખ્યાલ આવ્યો? એટલે આ પરિપથ આપણે સવાલ પ્રમાણે દોર્યો. આ દોરવાનું જરૂરી નથી, હે ને, પણ આપણે સમજીને કરવાનું એટલે કરતા છે. ઓકે, ચાલો તો સમાંતર જોડાણમાં પિકોફેરડ વાળા 3 કેપેસિટર છે, 2, 3 અને 4, હે ને, આટલા મૂલ્યના. તો આ સંયોજનનું કુલ કેપેસિટન્સ શોધવાનું એટલે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું. તો બોલો સમાંતર જોડાણમાં છે ને 3 જણા અહીં, આ તો સમાંતર તો સીધો સરવાળાથી કુલ કેપેસિટન્સ શોધાય. તો કેવી રીતે થશે? C બરાબર C1 C2 C3. હા, બહુ ભારે ગયો, બહુ ભારે. તો કેવી રીતે કરવાનું આવે? તો C બરાબર આ 3 ના વેલ્યુ 2 + 3 + 4. બોલો તો C બરાબર કેટલા થવાના? તો કેલ્સી જોઈશે ને. 2 + 3 5 ને 4 9 પિકોફેરડ. પતી ગયું. બોલો સમાંતર જોડાણથી શોધાઈ ગયું કુલ કેપેસિટન્સ. સમાંતર સીધો સરવાળાથી પતી ગયો ને પહેલા સવાલ. ઓકે, હવે આ સંયોજનને આપણે એને શું કરેલું છે? 100 વોલ્ટના સપ્લાય સાથે જોડ્યું, હા ને. તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધવાનો છે. દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર એટલે આના ઉપરનો Q1, આના ઉપરનો Q2, આના ઉપરનો Q3, હે ને. અચ્છા, તો વિદ્યુતભારનું સૂત્ર કેપેસિટરો માટે Q બરાબર TV ની CV છે આપણી પાસે એનો આ કોન્સેપ્ટ. ઓકે, હવે અહીંયા સમાંતર જોડાણ છે. હા, તો આપણે એક વસ્તુ જોઈ કે સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે. આપણે કોન્સેપ્ટ જોયો, સમાંતર જોડાણ જ્યારે હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય.
કેપેસિટરોના બે છેડે, એટલે આ 100 વોલ્ટ આપું તો અહીંયા પણ 100 વોલ્ટ જ જાય, અહીંયા પણ 100 વોલ્ટ જ જાય, અહીંયા પણ 100 વોલ્ટ જ જાય, ત્રણ છેડા વચ્ચે, તો વિદ્યુત સ્થિતિમાન સમાન. તો વિદ્યુત ભારની વહેંચણી થાય, અહીંયાથી જેટલો પણ વિદ્યુત ભાર નીકળે તો થોડોક આમાં જાય, થોડોક આમાં જાય, થોડોક આમાં જાય, એટલે ત્રણેમાં આપણે વિદ્યુત ભાર શોધવાનો છે. તો બોલો આરામથી શોધાય ને. તો બોલો C1 કેપેસિટર પરનો વિદ્યુત ભાર, બોલો તો એના ઉપરનો વિદ્યુત ભાર આપણે Q1 કહીએ. અચ્છા, તો વિદ્યુત ભારનું સૂત્ર Q બરાબર TV ની CV, તો વિદ્યુત સ્થિતિમાન તો સમાન જે 100 વોલ્ટ છે. હા, અને આ Q1 બરાબર C1V આવશે. ઓકે, ચાલો તો C1 ની વેલ્યુ કેટલી છે? 2 પિકોફેરેડ છે, એટલે 2 ગુણ્યા 10 ની માઈનસ 12. હા, અને વોલ્ટેજ કેટલા છે? 100, એટલે 10 ની 2. બોલો તો જવાબ કેટલા આવશે? 2 ગુણ્યા 10 ની માઈનસ 10, આટલા કુલમ વિદ્યુત ભાર શોધ્યો ને. હા, બોલો આવી રીતે બીજા બે પદનું તમને આવડે Q બરાબર CV પરથી. બોલો ચાલો તો તેવી જ રીતે બોલો C2 પરનો વીજભાર, બોલો C2 કેપેસિટર પરનો વીજભાર Q2 બરાબર C2 * V, વિદ્યુત સ્થિતિમાન તો સમાન. હા ને, ચાલો C2 ની વેલ્યુ કેટલી છે? 3 ગુણ્યા 10 ની માઈનસ 12 પિકોફેરેડ માં છે, એટલે અને વોલ્ટેજ તો વિદ્યુત સ્થિતિમાન તો સમાન, એટલે 10 ની 2. તો આ કેટલો થવાનો? 3 ગુણ્યા 10 ની માઈનસ 10, આટલા કુલમ. અને સેમ એવી રીતે ચાલો C3 દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધવાનો છે. તો C3 પરનો વીજભાર Q3 બરાબર CV, એટલે C3 * V. ચાલો C3 ની વેલ્યુ 4 પિકોફેરેડ છે, એટલે 4 ગુણ્યા 10 ની માઈનસ 12, અને વોલ્ટેજ કેટલા? 100, એટલે 10 ની 2. તો બોલો શું થશે? 4 ગુણ્યા 10 ની માઈનસ 10 કુલમ. બોલો બહુ ભારી કે બહુ ભારી કે તો પછી અવકડની આવડે તમને આવડશે કે નહીં? ઈઝી છે કે નહીં? ઓકે ફાઇન. તો ક્લિયર આવી ગયો સ્વાધ્યાયનો 7મો. હા, હવે આના જેવો સ્વાધ્યાય 6. હા, સમાંતર નથી, શ્રેણી જોડાણ માટે છે. તો બોલો જો શું કીધેલું છે? 9 પિકોફેરેડ નું કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટર. એટલે 3 કેપેસિટર છે, પણ ત્રણે નું કેપેસિટન્સ સમાન છે. એટલે 9 પિકોફેરેડ નું છે, એટલે 9 ગુણ્યા 10 ની માઈનસ 12 ફેરેડમાં. ને એ લોકોને શેમાં જોડેલા છે? શ્રેણીમાં જોડેલા છે. શેમાં જોડેલા છે? શ્રેણીમાં. તો જોઈ લો, એક પછી એક પછી એક, એક પછી એક પછી એક, એમ 3 કેપેસિટર લઈ લીધા, C1 C2 C3, ત્રણે 9 પિકોફેરેડ ના. તો સવાલ બી માં કીધેલું છે કે એમને કેટલા સપ્લાય સાથે જોડવાના છે? 120 સાથે. કેટલા સપ્લાય સાથે? 120 વોલ્ટના સપ્લાય સાથે. બોલો તો 120 વોલ્ટના સપ્લાય સાથે જોડી દેવાનું. હા ને, ચાલો તો શ્રેણી જોડાણ માટે આ વસ્તુને જો આપણે કરીએ તો શ્રેણી પહેલા સવાલમાં શું છે? કુલ કેપેસિટન્સ શોધવાનું છે. શ્રેણી જોડાણ છે, સમાંતર જોડાણ હોતે તો સમાંતર સીધો સરવાળો. હા ને, અહીંયા તો શ્રેણી છે એટલે ઉલટા સરવાળાથી થશે. તો શું કરશું? 1/c બરાબર 1/c1 વત્તા 1/c2 વત્તા 1/c3. ક્લિયર? ચાલો હવે આગળ વધતા જઈએ. તો 1/c બરાબર 1/9 વત્તા 1/9 વત્તા 1/9. ત્રણ સરખા જ છે ને 9 પિકોફેરેડના. તો બોલો 1/c બરાબર બહુ ભારી કહું 9 લસા. હા, તો 9 લસા લે તો 1 + 1 + 1 ઉપર કેટલા થવાના? 3. તો આ તો કોનો જવાબ આવ્યો? 1/c નો. હા ને, તો બોલો c બરાબર શું થશે? ઉલટું 9/3 થશે. આ 1/c નથી શોધવાનું, c શોધવાનું છે, એટલે 9/3 થશે. તો બોલો એટલે c નું વેલ્યુ, કુલ કેપેસિટન્સ ની વેલ્યુ 9/3, ટોટલી 9 ને, એટલે 3 પિકોફેરેડ. બોલો સમજ પડી આવી આ વસ્તુ? ભારી તો નથી ને? ઓકે
ચાલો હવે શું કીધું, જો આ સંયોજનને આપણે 120 વોલ્ટના સપ્લાય સાથે જો જોડવામાં, હે ને, આ આઈવા બતાવેલું છે ને આપણે, ઓકે, તો પછી હું કીધેલ છે, તો ભાઈ જો શ્રેણી જોડાણમાં દરેક છેડા ઉપર વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોય, તો અલગ અલગ એટલે જો ત્રણેય કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે, બરાબર, હા, તો તફાવત શોધવાનો, આ એક જ લાઈનમાં છે એટલે આમાંથી જે વિદ્યુતભાર નીકળે તે ત્રણે ત્રણમાં સેમ જાય, એટલે કોણ સમાન હોય અહીંયા શ્રેણી જોડાણમાં, અહીં સમાન કોણ હોય, તો શ્રેણી જોડાણમાં વીજભાર શું હોય, સમાન. હા, તો બોલો પહેલા તો મને એમ કહો કે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે, હા ને, તો વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે Q બરાબર CV, તો V બરાબર Q/C, તો વિદ્યુત ભાર તો શોધવા પડશે ને બધા, તો બધા ઉપર વિદ્યુત ભાર તો શું આવે, સમાન. જો Q બરાબર CV ઉપરથી V શોધવાનું, તો Q/C, C ની વેલ્યુ તો છે, તો પહેલા વિદ્યુત ભાર શોધવા પડશે ને, તો પહેલા આપણે બધા કેપેસિટર પર કેટલો વિદ્યુત ભાર જમા થાય, તો એ પહેલા આપણે કુલ વિદ્યુત ભાર શોધવા પડશે. તો બોલો પહેલા કુલ વીજભાર શોધી લો, તો આ વિદ્યુત ભારની વેલ્યુ કેટલી આવે, તો Q બરાબર TV ની CV. હા, ચાલો હવે C ની વેલ્યુ કેટલી છે, આ C એટલે કુલ કેપેસિટન્સ, કેટલું શોધ્યું, 3 પીકોફેરાડ, એટલે 3 ગુણ્યા 10⁻12. ઓકે, અને વોલ્ટેજ કેટલા આપણે આપેલા છે, વોલ્ટેજ 10 ની વોલ્ટેજ આપણે આપેલા છે 120 આપેલા છે રકમ પ્રમાણે, બરાબર. ઓકે, ચાલો તો હવે કેલ્સી માં જો તમે કરો તો આનું શું થશે, 12 36 એટલે 360 ગુણ્યા 10⁻12, હા ને, એટલે 3.6 ગુણ્યા 10⁻10 કુલંબ થશે વિદ્યુતભાર. આ સમજ પડી, સ્ટાન્ડર્ડ ફોર્મ સુધી આપણે ખેંચી ગયા છે, ખ્યાલ આવ્યો તમને, હા ને. જો એટલે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાન, એટલે V બરાબર Q/C થી થાય, તો જો Q એટલે કુલ વિદ્યુતભાર શોધાઈ ગયો ને. ઓકે, તો હવે અલગ આ બે છે ને વોલ્ટેજ V1, તો વોલ્ટેજ V1 V2 અને V3 એમ ત્રણ અલગ શોધવાના છે. તો બોલો માટે C1 ને સમાંતરે વોલ્ટેજ સ્થિતિમાન, એટલે V બરાબર Q/C, એટલે V1 બરાબર Q/C1. બોલો તો પછી Q ની વેલ્યુ આપણે કેટલી લાવેલી છે, 3.6 ગુણ્યા 10⁻10, અને C1 ની વેલ્યુ કેટલી છે, 9 પીકોફેરાડ, એટલે 9 ગુણ્યા 10⁻12. ઓકે, ચાલો હવે બોલજો, હવે આની વેલ્યુ કેટલી થશે, આ 3.6 ભાગ્યા જો આ 10⁻12 ઉપર જાય તો +12, એટલે 12 માંથી 10 જાય તો 2, અને 3.6 ભાગ્યા 9 કરો, 9 ચોકું 36 ને, એટલે 8 હશે, 3.6 ભાગ્યા 9 કરો તો 0.4 થશે, હે ને, એટલે 0.4 ગુણ્યા 10⁻2 એટલે 100, એટલે આ 40 થશે, અને વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટ, એટલે આ 40 વોલ્ટ થશે. બોલો સમજ પડી કે નહીં પડી? બોલો હવે આવું બીજા બે કેપેસિટરોના છેડે શોધવાનું હોય, ચાલો તો C2 ને સમાંતરે સ્થિતિમાન એટલે વોલ્ટેજ, બોલો તો V2 બરાબર, બોલો V બરાબર પાછું Q/C એટલે Q/C2. હવે તો બધું સેમ જ છે, જો ને વિદ્યુતભાર તો બધાનો કુલ વિદ્યુતભાર તો સમાન જ, એટલે 3.6 ગુણ્યા 10⁻10, અને C2 ની વેલ્યુ તો ત્રણે બધાની સરખી જ છે, એટલે 9 ગુણ્યા 10⁻12. બોલો ખ્યાલ આવ્યો? હવે જો આને બધું હરખું જ કે, તો અહીંયા બી જવાબ તો કેટલા આવવાનો, 40 વોલ્ટ જ આવવાનો. ઓકે, ચાલો ફાઇન. હવે C3 ને સમાંતરે વોલ્ટેજ, તો એકની એક વસ્તુ વધારવા કરવું આપણે, આવડવું એ ઇમ્પોર્ટન્ટ છે. તો V3 બરાબર, બોલો Q/C3, બોલો Q, Q ની વેલ્યુ તો બધી હરખી જ છે, એટલે 3.6 ગુણ્યા 10⁻10,
અને છેદમાં 9 ગુણ્યા 10 માઈનસ 12 બધું બોલો આ સેમ જ છે કે નહીં હા ને? તો પાછું કેટલા વોલ્ટ આવશે 40 વોલ્ટ બોલો સ્વાધ્યાયનો છઠ્ઠો પૂરો સ્વાધ્યાય સાતમો પૂરો બોલો ગણેલા છે મેં તમે બી જાતે કરી શકો ખાલી શ્રેણી અને સમાંતર જોડાણના સમીકરણ તમને સમજ પડેલા હોવા જોઈએ અને કોન્સેપ્ટ થોડો ક્લિયર હોવો જોઈએ તો થાય કે આવડશે આ પરિપથ દોરવાનું જરૂર નથી હો એ તો આપણે એમાં દોરેલા છે પણ થાય ને તમારાથી આવડશે ઓકે જાતે થશે ને જાતે કરજો રાખો જાતે થશે ને ઓકે થેન્ક યુ